નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત શહેરમાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત મહાનગરપાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ મંત્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી શહેરભરના અંદાજે 4000 સીસીટીવી કેમેરા મારફતે પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ખાડીપુર અને અન્ય પૂરગ્રસ્ત વિસ્તારોની સતત નજર રાખવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓ પાસેથી શહેરની હાલની સ્થિતિ, રાહત અને બચાવ કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. નિરીક્ષણ બાદ તેમણે પાલિકાના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ શહેરના ધારાસભ્યો સાથે પણ એક બેઠક યોજી પૂર પરિસ્થિતિ, અસરગ્રસ્ત વિસ્તારો અને ચાલી રહેલી રાહત કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે. પૂરગ્રસ્ત નાગરિકોને ઝડપથી રાહત મળે અને બચાવ કામગીરી વધુ અસરકારક બને તે માટે મુખ્યમંત્રી દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે એ વિશેષ કમિટી ગયા વર્ષે જે નિર્માણ થઈ હતી અને વિશેષ કમિટીમાં શું કામગીરી થઈ એનો અમે ઉત્તર માંગ્યું છે અને એ કમિટીને શું કેટલી કાં સુધી કામગીરી કરી છે અને સાથે આ જે ઉપરવાસનું જે પાણી આવે છે એ ઉપરવાસનું પાણી સીધા મારા વિસ્તારની વાત કરું તો એ વિસ્તાર આખો લિંબાયત હોય, કરંજ હોય કે વરાછા વિસ્તાર હોય, ડિંડોલી હોય, એ વિસ્તારમાં બધું ઉપરવાસથી પાણી આવતું હોય છે, જેના કારણે ખાડીપુર આવતું હોય છે અને આ ખાડીપુરના અંગે ખૂબ ગંભીર પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. અને આ પરિસ્થિતિને નિરાકરણ કરવા માટે જ્યારે વિશેષ કમિટી બનાવવા આવી હતી, એ વિશેષ કમિટીએ શું કામગીરી કરી છે એને અમે સીએમ સાહેબને કીધું હતું કે આ વિશેષ કમિટીની શું કામગીરી છે એને અમે કહેવામાં આવશે. સાથે સાથે જે પરિસ્થિતિ હમણાં નિર્માણ થઈ છે, જ્યાં પાણી નથી ભરાતું હતું ત્યાં પણ પાણી ભરાય છે અને એમાં એમનું જે ઘર વકરી સામાન છે, અનાજથી માંડીને બધી જ વસ્તુ એમની ભીની થઈ ગઈ છે અને જેના લીધે એમને તરત જ તાત્કાલિક સહાય કેશડોલ આપવામાં આવશે અને જે જરૂરી જે બચ્ચાઓ હશે એમના વિદ્યાર્થીઓને બુક બીક બધી જ ભીના થઈ ગયા છે, એને પણ આ બુકની પણ વ્યવસ્થા કરવામાં આવે એવી અમે રજૂઆતો કરી છે. સાથે સાથે હમણાં તો પહેલો પ્રશ્ન છે સફાઈનો અને સફાઈ માટેની જેટલી બી ટીમ આપણી એસએમસીની હોય, બીજા ઝોનની હશે તો જ્યાં અસરગ્રસ્ત વિસ્તાર છે અસરગ્રસ્ત વિસ્તારમાં આવે અને સફાઈ તાત્કાલિક સ્વચ્છ કરે અને સુંદર મજાનું સુરત હતું એ સુંદર મજાનું સુરતને પાછો ફરીથી ઊભા કરવા માટે આપણે બધાએ સહિયારે બધો પ્રયત્ન કરવો જોઈએ. આવી અમારી મેડમ સીએમએ શું જવાબ આપ્યો? સીએમ સાહેબ હમણાં અમારી જરૂરિયાતો બધી સાંભળી છે. હમણાં અધિકારીઓ જોડે બેઠક છે, એ બેઠક પછી અમને કહેવામાં આવે. અધિકારીઓએ કંઈક કચાશ રાખી છે એવું લાગે છે વહીવટી તંત્ર દ્વારા. વહીવટી તંત્ર કામ કરતા હોય છે પણ થોડી ઘણી સ્લો ગતિના એનામાં હોય છે, પણ એના માટે અમે સાથે રહીને જો એને એમના ઉપર એટલે સામે રહીને ઉભા રહીને આપણે કામ કરીએ તો ચોક્કસ એ બી સારી કામગીરી કરશે.